સ્વદેશ 7.2 યામ ભૂમિતિ ભાગ નંબર 8 અથવા તો કહીએ તો છેલ્લો ભાગ યામ ભૂમિતિનો અને બે મુખ્ય દાખલાઓ સાથે આપણે મળ્યા છીએ. મિત્રો થોડુંક રિવિઝન કરી લઈએ તો સૌપ્રથમ કેવું સૂત્ર આપણે જોયું છે તો બે બિંદુઓ વચ્ચેનું અંતર શોધવું x1 - x2 સ્ક્વેર પ્લસ y1 - y2 નો સ્ક્વેર. ત્યાર પછી ગુણોત્તર xy = m1 x2 plus m2 x1 upon m1 વત્તા m2 એ જ પ્રમાણે y ને લખો. મધ્યબિંદુ તો વર્તુળ સંબંધી એક દાખલો જોયો કે વર્તુળનું કેન્દ્ર એ એના વ્યાસનું મધ્યબિંદુ છે, એને અનુલક્ષીને દાખલો. સમાંતર બાજુ ચતુષ્કોણ ના શિરોબિંદુ આપેલા છે અને શિરોબિંદુના આધારે વિકર્ણના મધ્યબિંદુને સરખાવતો દાખલો. ત્રિભાગ બિંદુ, આ તમામ દાખલા આગળના દરેક ભાગની અંદર સચોટ અને સરળ શબ્દોમાં રજૂ કરાયા છે. મિત્રો પરીક્ષા લક્ષી દાખલાઓ યોગ્ય પદ્ધતિસર કે એક પણ ગુણ તમારો ચેકર કદાચ કાપી ન શકે એવી રીત સાથે રજૂ કરેલા છે અને આપણે છેલ્લા ભાગની અંદર બે દાખલા સાથે મળ્યા છે. એક રેખાખંડ છે, એના 4 ભાગની અંદર વિભાજન કરતા બિંદુના યામ એક જ નિયમ સાથે, માનો કે બિંદુ એ બિંદુ બી યામ આપણે લખી દઈએ તો -2 અને 2 અને 8. કેવી રીતે દાખલામાં આગળ ચાલીશું? 4 રેખાખંડ એકદમ સરળ. અગાઉ જેમ ત્રિભાગ શબ્દ ની અંદર મેં કહ્યું તે પ્રમાણે કે બાકીના ભાગને મધ્યબિંદુના યામ તરીકે આપણે ગણી શકીએ, એમ અહીંયા માનો કે આપણે એક બિંદુ પસંદ કરીએ કે મધ્યબિંદુ આપણને P મળશે ને P ના યામ આપણે શોધીશું જે મધ્યમાં હશે. ત્યાર પછી આપણે A અને P બિંદુનો ઉપયોગ કરી અને એનું મધ્યબિંદુ મેળવીશું જે Q હશે. હવે આ તરફ જઈએ તો PB ની અંદર મધ્યમો બિંદુ R મેળવીશું જો P અને B બિંદુનો ઉપયોગ કરી અને એના મધ્યબિંદુના યામ મેળવીશું. ઓકે, તો જોઈએ આપણે પ્રથમ રેખાખંડ AB લખીશું. રેખાખંડ AB ના મધ્ય બિંદુના યામ x1 વત્તા x2 ભાગ્યા 2 એટલે કે -2 વત્તા 2 ભાગ્યા 2 અને 2 વત્તા 8 ભાગ્યા 2. જવાબ જોઈએ -2 વત્તા 2, 0 ભાગ્યા 2 મૂલ્ય મળશે 0. એ પ્રમાણે 8 વત્તા 2 10 અને 10 ને 2 વડે ભાગીશું, મૂલ્ય મળશે 5. બસ આ જ રીતનું આપણે પુનરાવર્તન કરીશું. આપણને મધ્યબિંદુ એટલે કે AB રેખાખંડનું મધ્યબિંદુ P મળ્યું છે જેનો જવાબ છે 0 અને 5. હવે આપણી પાસે બે રેખાખંડ છે. આગળ તરફ AP અને પાછળનો રેખાખંડ PB છે. આપણે પ્રથમ AP નું મધ્યબિંદુ મેળવીશું. રેખાખંડ AP ના મધ્યબિંદુના યામ બરાબર એ જ પ્રમાણે x1 વત્તા x2 ભાગ્યા 2 y1 વત્તા y2 ભાગ્યા 2 જોઈએ તો -2 વત્તા 0 ભાગ્યા 2, 2 વત્તા 5 ભાગ્યા 2 પ્રમાણે આપણને જવાબ મળે છે. જોઈએ તો -0 ઋણ 1 વધે છે. કેવી રીતે? -2 પ્લસ 0 એટલે -2 ભાગ્યા 2 એટલે ઋણ 1, 7/2. AP નું મધ્યબિંદુ કોણ? તો Q. જો આપણને જવાબ મળ્યો 1 ઋણ છે અને 7/2. હવે પાછળના રેખાખંડ PB તરફ જઈએ. રેખાખંડ PB ના
મધ્ય બિંદુના યામ બરાબર રેખાખંડ પીબી ના મધ્ય બિંદુના યામ તો x1 તરીકે આપણે લઈશું 0 વત્તા 2 ભાગ્યા 2 5 વત્તા 8 ભાગ્યા 2 પ્રથમ x1 વત્તા x2 ભાગ્યા 2 y1 વત્તા y2 ભાગ્યા 2 2 ભાગ્યા 2 જવાબ મળશે 1 8 અને 5 13 ભાગ્યા 2 એટલે 13 દ્વિતીયાંશ આપણને ત્રણ બિંદુઓ મળ્યા છે પ્રથમ 1 અને 13 દ્વિતીયાંશ સૌથી સરળ સમજૂતી કહી શકાય એક જ મેથડ સાથે મધ્યબિંદુના યામ કરી અને આપણે એ ચારે રેખાખંડ મેળવી શકીએ છીએ અને પ્રશ્ન પ્રમાણે એક જવાબ લખીશું જોડતા રેખાખંડનું ચાર સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુના યામ તો રેખાખંડ AB ને જોડતા રેખાખંડનું ચાર સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુના યામ આપણે ત્રણ બિંદુઓ લખીશું ક્રમશઃ પ્રથમ છે -1 7 દ્વિતીયાંશ બીજા નંબર પર છે 0.5 અને ત્રીજા નંબર પર છે 1 અને 13 દ્વિતીયાંશ છે એટલે કે AB નામનો જે રેખાખંડ છે અને એનું ચાર સમાન ભાગમાં વિભાજન કરે છે તો એવા બિંદુઓ કયા છે -1 7 દ્વિતીયાંશ 5 0 ને 5 1 અને 13 દ્વિતીયાંશ મિત્રો પ્રકરણના અંતિમ દાખલા તરફ જઈ રહ્યા છીએ 8મા ભાગના અંતિમ દાખલા તરફ જઈ રહ્યા છીએ ચેનલ પર મેથ્સ ઓલમોસ્ટ ચેપ્ટર અપલોડ થઈ રહ્યા છે અને દરેક ચેપ્ટરમાં પરીક્ષાને અનુકૂળતા વાળી રીતના દાખલાઓ સરળ સમજૂતી સાથે અપલોડ થયા છે ધોરણ 10 ના બોર્ડની એક્ઝામ આપતા વિદ્યાર્થીઓને ચોક્કસ આગ્રહ કરીશ મિત્રો કે કદાચ એક ચેપ્ટર માટે જો તમે રિવિઝન કરી રહ્યા છો પરીક્ષા લગતું તો હું એટલું ચોક્કસ કહીશ કે એક ચેપ્ટર પાછળ 1 કલાક કે સવા કલાકનો સમય તમારો જશે પણ આપણી ચેનલ પર રહેલા દાખલાઓ જો તમે એક વખત પુનરાવર્તિત કરી લેશો તો વધારે નહીં 10મા ભાગના કે 20મા ભાગના સમયમાં તમારું પુનરાવર્તન પૂરું થઈ જશે તો આગ્રહ કરીશ કે પરીક્ષા પહેલા તમે સમગ્ર પ્રકરણોનું એક વખત રિવિઝન કરી લેશો જોઈએ છેલ્લા દાખલા કે સમબાજુ ચતુષ્કોણ એનું ક્ષેત્રફળ હવે યામ ભૂમિતિ છે અને એનું ક્ષેત્રફળ કેવી રીતે મેળવીશું તો આપણને બેઝિક રૂલ્સ ખબર હોવો જોઈએ કે જો સમબાજુનું ક્ષેત્રફળ મેળવવું છે તો સૂત્ર શું છે 1/2 ગુણ્યા 2 વિકર્ણનો ગુણાકાર તો આપણે જે રીત જાણીએ છીએ જે પહેલી રીત હતી અને છેલ્લે એપ્લાય કરવાની જરૂરિયાત પડી છે એ પ્રમાણે બંને વિકર્ણ શોધી લઈએ અને પછી એ બંને વિકર્ણને આપણે સૂત્રમાં મૂકી અને ક્ષેત્રફળ શોધી શકીએ જોઈએ કિંમતોની વાત હોય તો આપણે નામ આપીએ ax1 y1 a 3 અને 0 b x2 y2 બરાબર b 4 અને 5 c x3 y3 બરાબર -1 અને 4 3 0 4 5 -1 4 અને બિંદુ ડી માનીએ લાસ્ટ તો x4 y4 મૂલ્ય છે -2 અને -1 વિકર્ણોની વાત હોય ચતુષ્કોણ ક્રમમાં એબીસીડી નામ છે તો આપણે વિકર્ણ શોધીશું એસી અને ત્યાર પછી બીડી સૂત્ર પ્રથમ સૂત્ર ફરીથી એકવાર ac² બરાબર x1 - x3 નો વર્ગ x1 ધારો કે 3 - પ્લસ નો વર્ગ ફરીથી એકવાર
x1 તરીકે 3 છે ઓછા ઋણ 1 ઓછા ઓછા વત્તા y1 માઇનસ y1 તરીકે 0 છે y3 તરીકે 4 છે માઇનસ 4 નો વર્ગ તો 3 નો વર્ગ 3 વત્તા 1 4 નો વર્ગ વત્તા અહીંયા પણ ઋણ 4 નો વર્ગ 16 વત્તા 16 એટલે 32 માટે AC નું મૂલ્ય મળે છે AC સ્ક્વેર 32 છે અને AC બરાબર 16 વર્ગમૂળમાં 2 માટે મૂલ્ય મળે છે 4 16 દુ 32 16 નું વર્ગમૂળ 4 બગડાનું વર્ગમૂળ નીકળતું નથી એ જ પ્રમાણે આપણો બીડી વિકર્ણ x2 માઇનસ x4 x2 તરીકે 4 છે માઇનસ x4 તરીકે માઇનસ 2 છે તો પ્લસ નો વર્ગ પ્લસ y2 5 ઓછા 1 ઓછા ઓછા વત્તા 1 નો વર્ગ ફરી એક વાર 4 વત્તા 2 નો વર્ગ 5 વત્તા 1 નો વર્ગ 4 વત્તા 2 6 6 નો વર્ગ 36 અને અહીંયા પણ 36 36 દૂર થશે 72 72 કોના બરાબર તો બીડી સ્ક્વેર બરાબર 72 અને વર્ગમૂળ જોઈએ તો 72 એટલે 36 નું 72 જો 36 નું વર્ગમૂળ મળે છે 6 બગડાનું વર્ગમૂળ નીકળતું નથી આપણો પ્રશ્ન કે આપેલ શિરોબિંદુઓ સમાંતર બાજુ ચતુષ્કોણના છે આપણે એનું ક્ષેત્રફળ મેળવવું છે તો આપણે એના બંને વિકર્ણો શોધ્યા અને બંને વિકર્ણ શોધી આપણે ગુણાકારની અંદર એને કેવી રીતે મૂકીએ તો ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા બે વિકર્ણનો ગુણાકાર કેવી રીતે તો આ પ્રમાણે આપણે લખીએ તો 1/2 પ્રથમ વિકર્ણ 4 વર્ગમૂળમાં 2 ગુણ્યા બીજો વિકર્ણ 6 વર્ગમૂળમાં 2 ગુણાકાર કરીએ એ પહેલા કહી દઈએ ઋણ 2 વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 એટલે વર્ગમૂળ દૂર થઈ જશે 2 રહે છે ગુણાકારમાં તો છેદની અંદરથી આપણે બગડાને દૂર કરી લઈએ હવે આપણી જોડે મૂલ્ય વધ્યું છે માત્ર 6 ગુણ્યા 4 એટલે 6 ચોક 24 ચોરસ એકમ જો મૂલ્ય સેન્ટીમીટરમાં છે તો ચોરસ સેન્ટીમીટર મૂલ્ય આપણને મીટરમાં આપ્યું છે તો ચોરસ મીટર અહીં આપણે મૂલ્ય લખ્યું ચોરસ એકમ કારણ કે અહીં આપણને સેન્ટીમીટર કે મીટર એવું કોઈ મૂલ્ય કહ્યું નથી તો ચતુષ્કોણના ક્ષેત્રફળના આ દાખલા સાથે મિત્રો યામ ભૂમિતિ ચેપ્ટર અહીં આપણે પૂર્ણ કરીએ છીએ અને પરીક્ષા લક્ષી એમ કહેવાય કે મુખ્ય પૂછાવા લાયક પ્રશ્નો શોર્ટ ટાઈમની અંદર આપણી ચેનલ પરથી ગણિત વિજ્ઞાન ખાસ નોંધ કરો તમારા સિલેબસમાંથી કદાચ મિત્રો એવું કહી શકાય કે 25% જે સિલેક્શન હોય ઓન્લી 25% અને જે 25% માંથી 100% પૂછાવા લાયક પ્રશ્નો કે દાખલાઓ તમને મળી રહેતા હોય તો ચોક્કસ આપણી ચેનલ સાથે જોડાયેલા રહેશો ચેનલ વધુમાં વધુ શેર કરો સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો એવો આગ્રહ કરું છું અને હા આઈએમપી પ્રશ્નો નેક્સ્ટ વિડીયોમાં જોવાનું ચૂકશો નહીં